हेलो मित्रों, केम छो? मजामां? मारा नवा ब्लॉग में तमारुं बधानुं स्वागत करूं छुं। आज जो बधुं काम चाले छे, सवारनुं काम चाले छे। जो उर्वीबेन वासण धोवा बेसी गया छे, धोवाई होत गया छे अने हवे मम्मी जो सूरजनी राह जोवे छे। छापू वासवा बेची गया छे केम के सूरज आव्यो नथी। पप्पा जो आ साइड मोबाइल जोवे, मार विशुबेन जो हुता एम जो आखो दी रखड़ी रखड़ी ने एवा हुता छे ने होठे अंदर लई लीधो छे ने अमारे फटाफट काम करीने बेसी जवानुं छे। मजा आवे छे? नींदर पूरी थाय? आज पूरी थई नहोती थई के तो जो मित्रों हवे अमारे छे नंग करवा बेसी जवानुं छे। આપણે સુરતની રાહ નથી જોવાની કેમ કે એ મોડોય આવશે અને આપણે છે ને વાળી પછી ડાયરેક્ટ બેસી જવાનું છે કેમ કે નંગનો પછી ઢગલો થઈ જશે. પણ આજ છે ને કરવાવાળા ઝાઝા છે એટલે વાંધો નહીં આવે કેમ કે આપણે એવું લાગશે ને તો ઉર્વીબેનની મદદ લઈ લેવાની છે. હું નહીં કરાવું. નહીં કરે? બાપભાઈને લેંઘા કરાવીશ. બાપભાઈને જો આ કે હું નહીં કરાવું, હું કે ખાલી લેંઘા પેન્ટો જ કરાવીશ. તો કંઈ વાંધો નહીં, આપણે પેન્ટો તો પેન્ટો. ચલો મિત્રો આવું છે. જો આ બધા બેસી ગયા છે. પપ્પા તો જો આવું છે. આ જો અત્યારમાં વાતાવરણ રાહ જોવી પડે અમારે સુરતની કેમ કે એ નાઇટ ચાલુ હોય ને ત્યારે અમારે બહુ તકલીફ પડે, મોડું થઈ જાય છે. વિશુબેન હું તો આ જો સૂરજ હાટું ભાખરી કરી છે, દૂધ બનાવ્યું છે. હવે એનું કાંઈ નક્કી ન કહેવાય, દૂધ પીવે નકરું ભાખરી નોય ખાય પણ તોય આપણે અડધી બનાવે, અડધી રાખી છે નાટું. ચાલો મિત્રો કેટલા નંગ આવે છે જોવી. કાલે રજા રાખી હતી એટલી તોય અત્યારે છે ને તોય મંદી ચાલે છે. એટલે તો વધારે આવી જ છે. જો મળે 800-900 નંગ તો મિનિમમ આવી જ છે. જેથી રજા રાખી હોય તેથી હવે આખો દીમાં જોવી કેટલા આવશે તમને બતાવતા રહેશું, તમે જોજો. મિત્રો જો આજે જમવાનું બપોરનું બન્યું છે. જો વિસુ જો પેલા ઈ ખાઈ જોઈ લો પેલા કે એનું ફિનિશ થઈ ગયું છે. બન્યું છે મગનું શાક, રોટલી અને ડુંગળી અને છાશ. જો મમ્મી બેસી ગયા, પપ્પા બેસી ગયા, પાછળ નંગનો ઢગલો આવું છે. જો આ નંગનો ઢગલો થઈ જાય તો આપણે છે ને મહેમાન નહીં તે પણ આજે તો એમ હવે મહેમાન ગણાય તો થોડાક દી રોકાઈને મહેમાન કહેવાય મમ્મી. હા તો સારું હાલો આપણે એવું નહીં કહેવી બસ. તો આજે ઉર્વીબેને તે રોટલી કરવા આવી ગયા હતા. મિત્ર મમ્મી બનાવે જોડે પણ આજે ઉર્વીબેનનો વારો આવી ગયો હતો. હા જો આને ફોન જોતા જોતા તો ગળેથી બટકું ન ઉતરે. અમારા આ ભાણકી છે બહુ ભોળી છો આ વિસુ. હા હા ભોળી છે. અમાર નાની છે ને એ આને પોગી જાય, એ રોવા માંડે. તો મિત્રો આવી જાઉં છું. હેલો મિત્રો જો અત્યારે છે ને જમીન સીધું તો આપણે મશીને બેસી જવાનું છે. આપણે 4 થી 5 બંડલ છે એ પૂરા કરવાના છે, અર્જન્ટના છે. એટલે જો આ પડ્યા છે એ ને બે આ 5-6 બંડલ છે ને ઉતાવળ કરાવે છે. આપણો ફોન આવી ગયો છે એટલે પૂરા કરશું. જો આમાં મશીન જો આ રથ જોવો કેટલી ખરી કેમ કે સવારના હવે તો અર્જન્ટ નંગ જ હતા. એકવાર કામ ચાલુ છે. જો એક અહીંયા જો ઉર્વી ને મમ્મી વાસણ ઉટકે છે કેમ કે મમ્મી જો મમ્મી છે ને આજે પાટલા ઉપર નથી બેઠા, ઉર્વીને બિહારી છે. હા એ તો ખૂબ બેસી છે આટલો ફેર હોય આ વસ્તુ કહેવાય માં. ના એ વાત તો સાચી જ છે. મમ્મી કે ચા માં દીકરી બેનું કામ કરી નાખશે, મારે છેલ્લે રહે
વાળવાનું રહેશે આપણે પોતા. આપણે જલ્દી કામ કરીને છે ને મિત્રો અમારે તડકો પડે એટલે બહુ પ્રકાશ પડે બહાર એટલે બાયણે બંધ કરી ઘડીક આરામ કરી લેવાનો થાય છે. કેમ કે હજી થાકોડો લાગશે 2 દી. કામ હોય ને એટલું ઉતાવળના નંગ કરાવે એટલે આવું થાય. આવું છે મિત્રો. જો વિશુના નાટક બહુ વધતા જાય છે. અહીં મામાને ઘરે આવીને લાડ બહુ કરે છે ને. હે આમ જો 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 પપ્પા જમવા બેસી ગયા છે. આજે બન્યું છે ગવાર બટેકાનું શાક. બટેકા નહીં નકરા ગવારનું શાક. તો આપણે વિશુ આખો દી મોબાઈલ જોયો છે. આખો દી બપોરે જોતી હતી એને છે ને. આજે આપણે વાઈફાઈ ચાલુ હોય ને એટલે આ એક ઓલું થાય. ગવારના શાકમાં રસો જોતો છે. ભૂલી એમ કર થોડુંક પાણી નાખી દે. કાંઈક છાશ તો ગુટરો નાખી દે. મિત્રો પપ્પા બેસી ગયા છે પણ અમારે છે ને હજુ નંગ છે એટલે જમીન સીધું નંગ કરવા બેસવાનું છે. એટલે આમ જા કરે દાદા દીકરી જો કરે. આને બધા બહુ ચાળા પાડતા આવડે. હો વિશુ તને તો ઈ ચાળા પાડે. બહુ ચાળા પાડાય નહીં બેટા. મોટા નાના જો મમ્મી જમવા બેસી ગયા છે. ઉર્વી બેન બેસી ગયા છે. તો મિત્રો આવી જાઓ જમવા. કોના ઉતાવળમાં આવું થાય મારે. લોટનો ડબ્બો ખુલ્લો રહી ગયો. મમ્મી કે કોણ ખુલ્લો રાખે તો મારી સિવાય કોણ હોય. મેં કીધું હાલ છે ને આટલા નંગ છે. આટલા નંગ બાકી છે એટલે છે ને આપણે જમી સીધા બેસી ગયા છીએ. કેમ કે હવે કામ પછી કરવાનું છે. કેમ કે આમાં કચરો પડે એટલે અમે કામ પછી કરવું. મારે તો કચરા પોતા થાય નહીં. કામ કર્યા પછી જ થાય. કેમ કે આમાં જમી રોજ બહુ જ હોય. હવે જો હું બેસી જાઉં છું નંગ કરવા. એટલે બધા બેસી જાય એટલે ફટાફટ નંગ થઈ જાય. કેમ કે રાતે જ એટલા બધા નંગ આવી ગયા હતા. આપણે આરામ મળી ગયો તો આપણે છે ને 5 વાગ્યા પછીના નંગ છે. તો ચલો હવે મશીને બેસી જઈએ. જો અમારા હવે 9:30 થયા ને નંગ પૂરા થઈ ગયા છે ફાઇનલી. હવે જો આપણે ઉર્વી બેન નહીં તે કામે લગાડી દીધા હતા. ગમે છે ને પાછું અહીંયા કામ કરવું અહીંયા ઘર જેવી જિમ્મેદારી તો ન હોય. કોઈ જિમ્મેદારી ઘરે વધારે જિમ્મેદારી હોય. ઘરે તો કામ કરવું પડે એટલે જિમ્મેદારી હોય ને. મારી જિમ્મેદારી છે. મારે વધારે તમે કયું મારે પછી મારે પાછું વધારે થઈ ગઈ જિમ્મેદારી મારે. મમ્મીને કામ મમ્મી જો મમ્મી કામ કરે છે અત્યારે જોઈ લો. તો અમે છે ને નામ કરીને હવે અમે ફ્રી થઈ ગયા છીએ. પપ્પા ને મમ્મીનું કામ ચાલુ છે. અમારે હવે રાતે નંગ આવે ઉર્વી. આ કામ તો એવું ગમે ત્યારે આપણે ગમે ત્યારે આવે એટલે કરવા જ માંડવાનું એવું છે. આ કરવું પડે. હા ઘરનું કામ મૂકીને આ કરવું પડે. આ ધંધો કરવો હોય ને તો તમારે ઘરનું કામ પડતું મૂકવું પડે ને. આ નોકરી દેવી ને તો એ લોકો આપને નંગ ન આપે તો એ બીજે હોય જાય. કામ જ એવું છે. હા કરી દેવું પડે. કેમ આપણે અત્યારે આ નંગ કર્યા છે ને મિત્રો તો આ સવારમાં તો છે ને એ લઈ જાય. આપણે હજુ નવરાઈ ન થયા હોય ને તો આ લેવા આવી જાય. ન કર્યા હોય ને તો એમ કે આ તો અમારે ઉતાવળના હતા. આ લોટ પૂરો થતો તો આવું હોય. અમારે આવું સાંભળવું પડે. તો હું તો પછી કેવું કરું ગુરવી ખબર. હું તો છે ને બોલાવે ને એટલે હું તો છે ને અંદર એમ થાય કે નંગવાડા આવ્યા હું અંદર લઈ જાઉં. હા જવાબ ન દેવો પડે. નાખી હોય તો વાંધો ને બસ દેવા જવું પડે ને ફાઇનલી તો મારે તો જવું પડે. પણ હું જાજા ભાગે સવારમાં છે ને નંગવાડા આમ આવું જ નહીં. એ બોલાવે ને કે ચકુ અહીંયા આવી તો જ જવાનું નહીં તો નહીં જવાનું.
નહીતર છે ને મને થોડુંક બોલાય છે. અવારમાં આપણે ઝઘડો કરવી ને તો આખો દિવસ બગડે, એટલે છે ને એવું નહીં કરવાનું. ગાર્મેન્ટનું કામ કેવું છે ખબર છે? આ માથા પર જ પડતા હોય. હા, જો ફાઇનલ નંગ નાખી જાય ને કલાકે આટો મારવા આવે, થઈ ગયા. એટલે છે ને આ કામ તો એવું જ છે, જો આપણે કરવું હોય ને. પણ આગળ ઉતાવળ જ હોય હા, અને આ બધા જે આમાં કરતા હશે ને સીવા વાળા ઓલા બધા, એટલે આમાં ઉતાવળ જ કરાવે, છેલ્લે તો પ્રેસમાં જાય. એટલે છે ને મિત્રો આ કામ અમારે આવું છે, ઉતાવળ જ તે. અને આમાં તો સ્પેશિયલ, આમાં તો કોઈને કરવાય ન દઈ શકે, કેમ કે આ કામ ઉતાવળનું હોય ને એટલે કોઈ કરી ન દે આપણી સિવાય. આવું એટલે આપણે જ કરવું પડે. સીવાનું એક ટાઈમે મેકી દો તો ચાલે, પણ આ ન ચાલે. ચાલો મિત્રો, હવે આપણે છે ને કામ કરવા માંડીએ. તો મિત્રો હવે 10 નહીં 10:30 થઈ ગયા છે ને અમારે જવાનું છે મહેંદી મૂકવા. હું દેવાંશીન ઘરે. હા, તમારે આવું છે મમ્મી? ના. તો જો હું વિશુ આવે છે, ઉર્વી છે ને અમે જાવી છીએ. હા, 10:30 થયા છે, આપણે મૂકી દેવાની છે. કા નાના આવું વસ્તુ તો ચાલ મિત્રો પાન કરસ. કાં ઉર્વી આમાં શું આવે? આમ કરતો કઈ કઈ નથી ના, જાગશે कुछ भी नहीं है, मुझे तो डरा दी है तूने. વિશુ છે ને અમારે હિન્દીમાં વાત કરે. કા વિશુ? ગુજરાતીમાં વાત કરું. ઓહો, ઘણી વખત હિન્દીમાં વાત કરે છે. કરતી બોલે છે ને હિન્દી, એને સ્કૂલમાં હિન્દી અને ઇંગ્લિશ આવું છે જો. એટલે મને હિન્દી થોડુંક છે ને ઓલું થઈ ગયું, હું હિન્દી બોલું. હું બોલું ને, તું બોલશે ને હું બોલું. પછી મને વિશ્વાસ એમ કે મમ્મી કે ગુજરાતી સમજે છે. તો ઘણી મને એવું એમ જ લાય ને વિચારો ગુજરાતી આ વાત કરું આપને ફાવે. કા હા, અમારે વિશુ છે ને અત્યારે ફૂલ રેકેટ રમવું તું એને. એ નો અડાય, આજો આમ હળદર ને આ બધું અડે. ઉર્વી જોઈએ આ કાંઈ નહીં રેવા દે મારું. હાંધા ઉર્યું મકાને નહીં રેવા દે તને. વિશુ છે ને હું કહેતી હતી ખબર મિત્રો, એ કે બધાના ઘરે એસી છે, કે મારા માસીના ઘરે જ એસી નથી કે એવું કહેતી હતી ઉર્વી. પછી તમારી મોટી બહેને એવું કીધું. બધાના ઘરે એસી છે, માસીન ઘરે પછી કેમ? મેં તો દીના માસીન કહેજે. હા. જો મમ્મીએ એવું કીધું તું, મેં મમ્મીને એવું કીધું તું, દીનામાં બધાના ઘરે છે, ખાલી દીના માસીના અલાવા. બટા પણ જો આપણે અહીંયા ભાડે રહેવી છે. મારી વાત તો કે સાંભળો. તારી બહુ લાંબી વાત ને શોર્ટમાં વાત કર થોડું. હવે નહીં, ડાયરેક્ટ ટોપિક ઉપર વાત કર. હું કહેતી હતી પછી મમ્મીએ એવું કીધું, જ્યારે તારી દીના માસી પૈસા, હું યુટ્યુબમાંથી પૈસા કમાશે ને, પછી હું માસીને પહેલા તે કહીશ તું એસી લાવજે. ઓકે. તો મિત્રો જો આપણે વિશુ છે ને ભાડે મકાનમાં રહેવી છે. અને છે ને અહીંયા જો મેન તો અહીંયા નથી દરવાજો, અને જો મકાને જો આવાશે કામ આપણે નાખવા દે, મકાન માલિક નો એસી નાખવા દે. મકાન માલિક એમ કે ખાલી કરીને વહી જાય. હા, એટલે આપણે નો નખાય. આપણે છે ને બીજા મકાનમાં રહેવા જશું ને ત્યારે નાખશું બેટા. કેમ કે આ તમારું ઘર જૂનું છે. કેવું થઈ ગયું છે? જૂનું થઈ ગયું છે એ તો ખબર જ છે. આપણે મકાન આપણે તો ભાડે દઈને રહેવાનું ખાલી. અને ઉપર તો છે ઉપર હાવ પોપડા પડી ગયા છે. ઈ વાત માથે પડે એમ છે દીના. ઈ તો અમે આપણે સાફ કરવી ને ત્યારે છે ને પાડતા પાડી દેવાના. આવું છે જો. તો બીક લાગે. પાડતા રહ્યો એટલે વાંધો. એક ટબઈ તૂટી ગયું હતું આપણું ડ્રમ છે ને, એમાં એક તૂટી ગયું હતું ડ્રમ. પડું પોપડું એટલે આપને કાંઈ નહીં, આપને ફાવે તેવું રહેવાનું. પછી કે આગળ બીજું આનંદ લોહા હે. તો મિત્રો આ મમ્મી ને પપ્પા છે ને સૂઈ ગયા છે. અમે છે ને મહેંદી મૂકીને આવ્યા. તમે નહીં કોઈ મૂકીને આવ્યા. હા, તો આપણે દેવાંશીને મૂકીને મહેંદી. તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવી. મારો વ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હા બોલ. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને એન્ડ
વ્લોગ જોજો. ઓકે